એમ ખેંચાવમાં મને તમે હું નથી પીતો તમારીથી તો પણ હું તો બીવું ને તમે નથી પીતા હું બીવું નહીં મેલડી માં કીએ ને હા હે એ મેલ ખા તઈએ તું જીત બરોબર. મારે એની આરે વેર તમારી આરે નથી મેલડી માં સાથે હા કેમ એમ? મેલી હોય ને ગરીબ ગરબા માણસો હોય એનું એક પાપ ધોવાનું હોય બરોબર બહા ના હે નહીં બી હે નહીં બરોબર કોઈ દુખિયારું આવે આવીને એમ કે મારે આ વાતનું દુઃખ હે મને મારો ચંદ શું હે જય સિયારામ कैसे हो दादा હું ભાઈ તને બોલાવતો નથી તું જાણ તારા કરમ જાણ अच्छा अच्छा મારી વાત સાંભળો આમ જો ચા પીએ આપણે અરે મૃત્યુ લોક આઈને હું કામ કેવા અહીંયા આવો અહીંયા આવો અરે આવ ચા પીવરાવું તમને અરે મારે પણ અહીંયા આવો તો ખરી પણ અરે પણ મારી વાત આમ જો બસ બસ બેસી જાઓ આમ જ કરશે આવો ઊભા કરાવો ઊભા થઈ જાઓ હા હા આપણે ઊભા થઈ જાઓ આમ જો કામ છે અહીંયા ચા પીએ આપણે ચા પીને અહીંયા આવો અરે મારે અરે પણ અહીંયા આવો તો ખરી પણ નથી પકડો તો મોટા ભાઈ પકડો કાઈ નહીં કરે તમે હાથ પકડી લો ને એમનો અરે ભાઈ મારે ક્યાંય નથી મારી વાત સાંભળો તમારી મદદ માટે આવ્યો છું મારે મદદ નથી જોતી કેમ કાંઈ જોતું નથી મારી વાત સાંભળો પણ તમે મારી વાત સાંભળો આમ જો આ બેસો શાંતિથી બેસો બાપરો હાથ પકડો ને મોટા ભાઈ તમે બેસો શું કામ બંધ બસ હાથ પકડી લો બે આથી આ બાજુ લઈ લો આ ચા પીએ આપણે બી આવો ચા લાવો વડી લાટો ના મારે લુગડા નથી આ બેસો ના અહીંયા બેવું નથી તો નીચે બેસો કાંઈ સાંભળ હા બેસી જાઓ કોઈ નહીં આમ જો તમારી હાલત તો જો આ કેટલા આમ માથામાં ધૂળ જામી ગઈ કેમ રડો છો હા તમે નડો અમને હે તમને બતાવવું કાંઈ અરે પણ અરે પણ હું બતાવતો ચા નથી પીવો ચા પીવો ચા જ નથી આમ ચા પીવો બેઠા બેઠા આપણે વાત મારે કરીએ નથી કાંઈ કરવું ભાઈ ચા આપણે કશું મને બે હાથ જોડીને ચા પૈકે પાવ. લાગુ બે હાથ જોડી અને બે હાથ જોડીને પૈકે લાગુ ભાઈ ગરીબ ગરબા માણાને નળો શું કામ સાચી વાત. તમે સાવકાર હોય અહીંયા જાઓ ભાઈ સાચી વાત. હું ગરીબ ગરબો હોઉં મને નળો તમારાથી ગરીબ છું હાવ. અરે ના ભાઈ હું હાવ ગરીબ માણા છું ના. મારી વાત સાંભળો મને અહીંથી જવા હું તમને દ્યો. કાંઈ કરું છું પણ હું તમને તમે ભાગો છો ક્યાં હું કામ મારીથી હું બધેથી ભાગી હું જાઉં. તમારી પાછળ અડધી કલાકથી છું મારું કાંઈ વાંકે. હા, મને જવા દ્યો. નહીં ચા પી લો પછી જાઓ તો અલ્લાહ. દોસ્તો અમે અત્યારે મોરબીની અંદર છીએ અને દાદા છેલ્લા ઘણા અહીંયા બેસો ના હું પી- એમ નહીં જવા દો દાદા ચા તમને ક્યાંય નહીં લઈ જાય તમે ચિંતા ના કરો અહીંયા બધા મને ઓળખે છે તમે હું કામ ઉપાધિ કરો છો પણ હું કોઈને ઓળખતો નથી તમે કોઈને નથી ઓળખતા હા સોરી અહીંયા બેસી હું જાઓ પણ ઓળખતો નથી મારી વાત સાંભળો. શું નામ છે તમારું મારા નામની મને ખબર નથી હે મારું નામ મને ખબર નથી કેમ એમ કહો છો હા હું કેવું છું ભાઈ હું તો કોઈને પૂછતો નથી તમને પૂછ્યું મેં કાંઈ બરોબર. તમારું નામ શું છે તમે ક્યાં રહ્યો કાંઈ બરોબર કરો તો મારું નામ બરોબર મારું નામ હું જણાવો. મારી જે હોય તે પણ હું જણાવી દઉં ને ના મારે જાણવું યાર નથી એવું ના કરો મને જવા દ્યો તમે આવી હાલતમાં કેમ ફરો છો મારે આવી જ હાલત જોઈ કેમ બસ આમ મારી વાત સાંભળો તમે એમ ભાગોમાં મારીથી તમે જેટલા ભાગશો ને એટલો હું તાણીશ તમને તાણી તો જીવ શાંતિથી લઈ ઉભા લ્યો. રહો. જીવ નથી ના લઈ લ્યો એ કામ નહીં, પતે તમારું સારું માટે કુદરત આત્મામાં ભટકી જીવ લઈ લ્યો હવે આમાં જીવીને કરવું શું ભાઈ કેમ અહીંયા બેસો અહીંયા બેસી જાઓ. ના મારે બેવું નથી અહીંયા બેસી જાઓ ચા પી લો તમે ચા પી લો વાળ બાળ કાપી લઈએ પછી આમ જો સારી હું જિંદગીમાં કોઈનું કીધું કરતો નથી કેમ એમ તમે મારું તો કીધું કરો હું તમારો દીકરો છું એ અક્ષર નથી કેમ એ થાવ હેલું નથી તો એકવાર મારું જ બની તો જોવો તમે અરે કાંઈ નહીં મજા આવશે મજા અહીંયા ઉભા રહો તમે એમ ખેંચાવોમાં મને તમે હું નથી પીતો તમારીથી
તો પણ હું તો બીવું ને તમે નથી પીતા હું બીવું નહીં નહીં હું બીવું બીજા લોકો તમારીથી આમ જો તમારો વેચ જો ને છોકરા પી ભાઈ જાય જે છે. હોય આમ નાઈ ધોઈ લો પી લો અહીંયા ચા પી લો ઉભો મને મૂકી દે હા મૂકી. ઉભા એ જાણે છે દાદા અહીંયા આવો તો દાદા અહીંયા બી આવો ને શું નામ છે વડીલ તમારું મારું નામ ચંદ્રકાંતભાઈ. તમે કેટલા ટાઈમથી ઓળખો છો ભાઈને આ તો જે અમે તો બાપ 10 વર્ષથી ઓળખી. બરોબર અહીંના લોકલ મોરબીના જ છે ગાંધીનગર એટલે મોરબીના જ મૂળ અહીં મોરબીમાં જ છે. શું નામ છે એમનું ઈ જેઠાભાઈ. જેઠાભાઈ પટેલ પટેલ. બરોબર આમ જો જેઠાભાઈ આમ જો દાદા મારી વાત સાંભળો આમ નાઈ ધોઈ લઈએ આપણે ના એવું કોઈનું હું મારી રીતે ના આવું નહીં નહીં એમ નહીં હાલે. અરે મૃત્યુ લોકનું કીધું કરતો જ નથી મૃત્યુ લોક નથી આ સ્વર્ગ લોક છે એ પણ સ્વલગ્ન હું નાવા આ નવ સ્વર્ગ લોક માં છીએ આપણે બેસાડી દે બેસાડી આવો પકડાવો વરસ સામાન નો હાલે ભાઈ સત ધર્મ નીતિ ન્યાય આ ધરાહાર ના જોઈ આને આજ મારી પાસે ના હોય નહીં મારી પાસે બી હોય નહીં અમારી પાસે ગરીબ ગરબા માણસો હોય એનું એક પાપ ધોવાનું હોય બરોબર ના હે નહીં બી હે નહીં બરોબર કોઈ દુખિયારું આવીને એમ કે મારે આ વાતનું દુઃખ હે મને મારો ચંદ શું હે ઉપર ભાઈ તારો ચંદ શું હે ને એને હાજો કરી દે આ મારું કામ હે બરોબર. બીજું કોઈ કામ નથી ગરીબ ગરબાના કામ કરવા સિવાય આમ જો દાદા. કોઈ કામ નથી પટેલ ના વડીલ થઈને તમે આવી હાલતમાં ફરો છો સારું લાગે ના ના આમ મોરબી આ હાલત મોરબીમાં આમ જો તમારું મારી નામ હાલત કોઈ બદલાવી નહીં, શકે નહીં હું બદલાવી અને શકું. બદલાવા વાળી 10 જણની માતા બેઠી માતાએ જ મોકલા મને હમણાં નવરાત્ર આવે છે ને બેસી જા આ કયું લોકેશન છે મોટા ભાઈ મોરબીમાં મોરબી સદરબાગ સરદારબાગ. કોલેજ પાસે. દાદાની હાલત ખૂબ જ ગંભીર છે અને માથાના ભાગમાં પણ જો ઘણો આમ ધૂળ મિટ્ટી જામી ગઈ છે આમ માય દાઈ ધોઈ લઈએ ખાલી આમ જો મજા આવી જાય તમને તમને ખબર હે હું? જાગતા મૂત્રો બરોબર મતલબ મેલડી માં કીએ ને હા હે એ મેલ ખા તઈએ તું જીત બરોબર. મારે એની આરે વેર હે, તમારી આરે નથી મેલડી માં સાથે હા કેમ એમ? મેલી હોય ને હે હાર જીતે રમતી હોય બરોબર તેમ કે ના નહીં ધો નહીં અને મેલ ખા તે આ મેલ જીત એમાં હું નાતો જોતો નથી તમારી આરે મારે વેર નથી ભાઈ આ ધક્કા વારી રહી ને એ એની આરે વેર હે પછી હવે માતાજીએ વેર એક ટાળવા સાંભળો મોટી વાવડી રહી મેલડી એ બે ને એક રામેશ્વરની આ એક બેન 3 હે બરોબર બરોબર. એ તો મારે એની આરે વેર હે તમારી આરે નથી અને હવે વેરને ટાળવા માટે માએ મને ના મોકલ્યો કરે છે જ નહીં કોઈ દી હાલો કોઈ મજા આવશે. ના દુખા શરૂ થયા ભાઈ સાહેબ હજી ઘણા દુખાવા પછી વચ્ચે હાલો હજી આમને એમ નાઈ ધો હોય નહીં તો બીમારીમાં મરી જાઓ કાંઈ નો થાય હાલો ઉભા થાવ હાલો લેવરાવજો તો હાલો હાલો નાવું છું નથી હાલો હાલો મારે કપડા નથી જોતા દાદા હાથે કરી નાટક કરે જો અજય બેગ લઈ લે મારે નાવું બેગ બેગ તમે હાથે કરીને નાટક કરો દાદા નાટક નથી તો બેસી જાઓ હા એમાં નથી કેવું મારે બેસી જાઓ એમાં નો આવો. અહીંયા નાઈ લો અહીંયા નાઈ લો અહીંયા પગ પકડો નો ગાનિયા નાઈ લો હાલો ઉપાડો. મને માતાજીએ મોકલો છે બેસી જાઓ આ આપી દો તમારું આ લાવો નવું આપીશ તમને ના ભલે અરે નવું આમાં ધૂળ છે પણ ચાલો ભાઈ આભાર થેન્ક યુ સો મચ આવા લોકોની મદદ કરજો નવરાઈ દોરાઈ દેશો ને તોય મોટી વાત થઈ જશે અને એટલા વર્ષથી કોઈ દાદા વડીલ આવી રીતે ફરે છે નો સારું લાગે આવજો બધા આશ્રમ પધારજો અને પોલીસ સ્ટેશન ક્યાં છે અહીંયા ચાલો આવજો બધા મોરબીની અંદર ઘણા વર્ષોથી આ દાદા ફરતા હતા અને એમની હાલત ઘણી ખરાબ છે ઘણી બધી રીતે એમને જીવનની અંદર કહાનીઓ થઈ છે પણ ચાઈ નહીં પોલીસના લખાણથી આપણે એને આશ્રમ પર લઈ જઈએ અને એની હાલતને સુધારીએ ચાલો બધા હવે આવજો બધા ને થેન્ક યુ તો અમારા દાદાનું મસ્ત વેરિફિકેશન થઈ ચૂક્યું છે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમે પણ દોસ્તો કોઈ પણ પોલીસ સ્ટેશન તમે કોઈ પણ પ્રભુજીનું રેસ્ક્યુ કરો છો તો નજીકી પોલીસ સ્ટેશનમાં બિલકુલ જાણ કરજો
ताकि गवर्नमेंट मदद अपन कर सके पुलिस द्वारा। तो कोई बात नहीं सर, आप भी अंत तक देखिए। और अभी हम जा रहे हैं सोशल मीडिया आश्रम। पहले तो दादा की हालत बदलनी पड़ेगी क्योंकि दुर्गंध बहुत अंदर से आ रही है, कपड़े बहुत टाइम से बदले नहीं है, कलर चेंज हो चुका है। तो दादा की हालत को बदलते हैं। और हमारे साथ हमारे छोटे भाई भी है, हितेश भाई। बस केम छो मजाમાં બધાય મજા મજા। તો મોદી વાળા સાથ સપોર્ટ દેતા રહેજો। બિલકુલ। તો ચાલો હવે બંને ભાઈઓ થઈ અને દાદાની હાલતને બદલીએ, પછી લઈ જઈએ અમને સોશિયલ મીડિયા આશ્રમ। આવો દાદા આ બાજુ અંદર જતા રહો। બાથરૂમ જાવું ને? નહીં નહીં, અહીંયા અહીંયા बाथरूम जता रहो, जाओ बैसे जाओ। तो अभी हमारे हितेश भाई के घर आए हम, क्योंकि व्यवस्था के अधीन यहाँ पे साफ़ सफाई सिर्फ करनी थी नहाने धोने के लिए। तो अभी मस्त नहा धो लेंगे, कपड़े बदल लेंगे, उनके आधी बीमारी चली जाएगी और फिर उनको लेके जाएंगे सोशल मीडिया आश्रम। तो दादा की हालात को बदलने के लिए थोड़ा सा वक्त तो निकालना ही पड़ता है। पिछले काफ़ी सालों से दादा मोरबी के अंदर बस स्टेशन के पास घूमते रहते थे, कोई उनके पास आता नहीं था, डरते थे लोग। तो चलो, डर के आगे हमेशा जीत होती है। तो ये जीत के हकदार आज हमें भगवान ने बनाया है। तो माँ मेलडी की कृपा है, माता जी का आशीर्वाद है। तो आज माता जी ने बताया होगा कि जाइए आप वहाँ पे, तो आना हुआ। तो देखते आगे क्या होता है। હમણાં જો તમને વાળ બાળ કાપીને મસ્ત બનાવી વાળ નથી કાપવો સાહેબ। હા લાવ બીડી આપી દો મને। ના हाँ वांधो मूकी दो, शर्ट काट नाखो। दादा ने पहले एक बार हालात जोई लो तमे। दादा की जो कंडीशन है वो बता रहे हैं कि मेरे पास 8 बीघा ज़मीन है, 8 बीघा ज़मीन है और उनके परिवार पता नहीं कौन है क्या नहीं। ઓ એ છૂટા હો ગયા। કેટલા લોકો તમે પરિવારમાં છો? अब हमें आता 20 वर्ष ત્યાં छूटा हो गया। छूटा हो गया? हाँ, वो उसका मावतर के घर। कितना भाई बहन है वो आप? ओ को तो है ही बराबर, पर वो आज एक का पूछना है मेरे का है, एक का ही हाँ, पूछना है। एक का। हाँ, वो औरत मावतर के चले गई। औरत छोड़ के चली गई? हाँ ना, छोड़ दी थी। चाल चलकत वाली, अच्छा चाल चलकत वाली भेगू जीव एना करता मरी जाओ। अच्छा, दादा नो शर्ट पहला તમે જોઈ લો। આ શર્ટની હાલત यदि नजीक से दिखाइए सर, ये हालत आप देखिए, जो पूरा शर्ट का कलर बदल चुका है। कितना टाइम हुआ दादा शर्ट नहीं बदला? मेरे को मालूम ही नहीं हुई, तारीख का भूल जाता हूँ। वो जाता हूँ बोला कंडक्टर का ना, बोला क्या बोला, अब डटा जो है डटा में कपड़ जाए जहाँ तारीख है ना। अब છે ને વાળ કાપી દો, बाल काट देता हूँ, ठीक है, मस्त हल्का हो जाएगी। काका के बाल के हालात अब यहाँ पे आइए, ये देखिए पूरा अंदर मिट्टी जम चुका है, देखिए पूरा पड़ इधर, ये देखिए ये पूरा गड्ढा जैसा हो गया है। थैंक यू मशीन ना, नीचे जो काका। वहाँ पे काफ़ी सारे लोग इकट्ठा हो चुके थे और वो लोग हमें डरा रहे थे कि भाई काका किसी के साथ नहीं आएंगे, वो बहुत गाली बोलते हैं, किसी की बात नहीं समझते हैं, बहुत कुछ डरा रहे कि मतलब हमें तो पता होता है कि वैसे कुछ होता कुछ नहीं है। आपके सामने रिजल्ट है, आप देखिए कि भाई व्यक्ति को बदलना ज़रूर है। उनको भी ऐसी ज़िंदगी जीनी नहीं है, नहाना है टाइम पे, अच्छी जगह पे सोना है, खाना अच्छा खाना है। बट कहता है ना कि भाई हम लोग ही हैं जो ऐसे लोगों की बातों को समझते नहीं है, उनकी फीलिंग को समझते नहीं है और लोग पागल हो जाते हैं। आपके सामने रिजल्ट है, मस्त नहा धो लिया, अभी मस्त नहा लेंगे, बाल अच्छे से कटवा लिए। जिस तरीके से वो डराने की कोशिश कर रहे, माँ मेलडी ने बताया था नहीं कटाना है। अभी रूमाल પહેરી લ્યો। પેન્ટને બાજુમાં લાવવું પણ મતલબ મુશ્કેલ છે, એટલી અંદરથી દુર્ગંધ આવે છે અને કલર બદલી ગયો છે। પેન્ટની હાલાત જો, આપણી પાસે બધી સુવિધા છે અને મોરબી જેવા મતલબ કહેવાય ને કે ટાઇલ્સના મહારાજનું ઘર છે આ, નાવા શહેરની અંદર આવી રીતે વ્યક્તિ ફરતા હોય તો ઘણી દુઃખની વાત છે। પણ વ્યક્તિને સમય કાઢવો જોઈએ કે જેથી આવા વ્યક્તિની જિંદગી બદલી શકે। બેસો દાદા, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ। ના હું નાઈ લઉં। हाँ ना लो ना लो, નાઈ લઉં ને? हाँ ना लो। કોમાં ઘડી હેલો। हाथ लाओ। કાકા કેટલા વર્ષોથી નખ નથી કાપ્યા? कितने टाइम से नख नहीं काटे? હા જાણ ન હોય સાહેબો, ના ખોટતા હોય એની રીતે કેવું છું એનું કામ કરે એમ? એનું કામ કરે, આપણે તો આપણી રીતે। વાહ, આના કરતા સાહેબ છે ને
કટર આવે ને કટર છે કટર કેવું આવે ખબર હે? વાયર કાપવાનું ત્યાંથી લાઇટનું એને કટર કહેવાય ને કટરથી નખ ભારે કપાય. હું કટરથી કાપી લઉં સાહેબ. હા, મનુષ્ય બળવાન નથી, સમય બળવાન. હોય ધનુષ હોય બાણ, ગુરુક્ષેત્રના રણ મેદાનમાં. બરોબર. બરોબર હે ને? કાબે લૂંટ્યું ને. સમય બળવાન, મનુષ્ય બળવાન નથી. તમારો સમય ખરાબ ચાલતો હતો. એ તો હોય દીદા કાહે બધા દી હરકા હોય. તમે રાજમહેલમાં હો અને રોડ ઉપર હો. વાહ. તો હું રોડ ઉપર હું. બરોબર. પણ હવે રોડ ઉપર નથી રહેવાનું. હવે તો મારા 8 વીઘા જમીન ને ઘરે વહી જાઉં. ઘરે મૂકી જઈશ તમને. હા, મૂકી જાઓ, હાલો આવી જાય. કોણ કોણ છે ઘરમાં? હા, અહીંયા આ તે રસોઈ બનાવવું. તમારા માલી કેટલી ગંદકી નીકળી ખબર છે તમને? હે, કેટલી ગંદકી નીકળી ખબર છે? એ તો એવું તો થાય સાહેબ. હા, અમે ચોખ્ખાઈ કેવી રીતે રહીએ? આ મોરબીમાં બધા ચોખ્ખાઈથી રહીએ કે ન રહીએ કે ભાઈ? રોડ પર હોય બિચારાને રહેવા મકાન ન હોય. બરોબર. કામ ધંધો થાય એમ હોય નહીં. પછી જો જલારામમાં જમે. બરોબર. અને જીવે બિચારા ઘણા જીવે. મારે તો ઓલો ટિફિન આવે એ અહીંયા જમતો. હા હા હા, અહીંયા જમતો. હવે નથી જમતો. હવે આને તો ઓલાથી જ કાપવો પડશે, સમજો. કટર આવે. હા, કટર લેવું પડે. આનાથી નહીં કપાય. હા, આ નખ નહીં કપાય, નખથી નહીં કપાય. કાતર છે નાની મોટી ગમે તે. લાવો, કાતર મારી છે, પાસે લાવો જોઈએ. કાતર આવો. સાહેબ. નહીં તમને નથી આપ. નખ છે કે શું છે? એવો રોગવાળો નખ એ શરૂથી હે સાહેબ. એક જ નખની એવી તાત એ કે આ રોગવાળો જ નખ હે. હાડકું થઈ ગયું લાગે છે. હા હા, છેલ્લો હે. હાલ છે ને હવે? હા, હાલશે. હું ધોઈ નાખું થોડા. હા, નહીં ધોઈ નાખ. આમ ફરો, આમ ફરો. આમ પણ આમ હીરો બની ગયા પણ તમને. બસ 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 બસ. આમ ઉભા રહો, ઉભા રહો. આમ કરો, હાથ ઉપર કરો. આપણે શરૂઆતમાં કરતા મહાદેવનું નામ લ્યો. हाथ ऊपर करो। हाँ ठीक है। थे मुझे अपने परिवार के बारे में क्या कह रहे थे? परिवार का बारे में मेरे 20 साल हो गया, छूटा हो गया। 20 साल से छूटा तो हो गया। हाँ। बरोबर। और कुछ नहीं। कितनी तो उम्र है दादा उसका रास्ते, हम अपना रास्ते। आपकी? कितनी उम्र है दादा आपकी? 66 हुए। 66? हाँ। बाप रे बाप। और इतनी उम्र में रोड के ऊपर पहले आप मना कर रहे थे आने के लिए। हाँ, मैं मोरबी में 400 कारीगरों 300 कारीगर 350 कारीगर भेगो काम कर। मुझे समझ में नहीं आया क्या कह रहे हो, ऐसे घूम के क्या कह रहे हो? 350 कारीगर था हीरा घसू। आपके नीचे? नहीं, सब भेगा काम करता। अच्छा, कोनी कंपनी में काम करता था? भाणजी भाई। ભાણજીભાઈની કંપનીમાં? हाँ। બરોબર। તો ભાઈ આવી હાલત કેમ થઈ ગઈ હતી? ये तो समय है या पैसा नहीं, वाड़ कपवा है, पैसा होवा જોઈએ। સાચી વાત છે, અંદાજથી પૈસો ન હોય માણસ શું કરી શકે? સાચી વાત છે। કામ ધંધો થાય નહીં, બરોબર। હવે કોક ટિફિનની રાહ જોવી હે, એ આવે ત્યાં જમવાનું। કાંઈ વાંધો ના, આમ જો હવે તમારું ગામ કયું? ગાંધીનગર। ગાંધીનગર? અરે વાહ, કાંઈ નહીં, આપણે રસ્તામાં આવશો તો જતા જશું, આપણે જઈએ, બરોબર? એમ કરો, બરોબર, આ મારા હગા જ છે, બરાબર। ટાઉનશીપ જોયું ને, એની અંદર હું ગયો છું મારા હગાની। કાંઈ નહીં, ગાડી મૂકી જાઓ। હા, મૂકી જાઓ। હાલો અંદર જતા રહેશું। તો પીછે બેસી જાઓ સાહેબ। નહીં નહીં, અહીંયા બેસું। ના હવે પાછળ બેસવાનો સમય વી ગયો। ये आश्रम जो है। तो दोस्तों अभी हम पहुंच चुके हैं राजकोट हाईवे पे और यहाँ से हम जा रहे हैं सोशल मीडिया आश्रम, जो ऑलमोस्ट 4 घंटे का रास्ता है और लंबी दूरी है। और आज हमारे जो दादा साथ में है उनके साथ, मतलब समझिए कि व्यक्ति में कितना परिवर्तन आ सकता है। जो गाड़ी में बैठने के लिए इतनी ज़बरदस्ती लोगों ने, मतलब लोगों के पास करवाते थे कि उनको भरोसा नहीं था, आपके सामने रिजल्ट है। वो अभी हमारे साथ मतलब कंफर्टेबल है, वो आ सकते हैं यहाँ से। तो अभी हमारे साथ में अभी बीड़ी पी रहे हैं क्योंकि उनको बीड़ी पीने का मन हुआ। देखिए दादा,
આમ નીચે બેસીને ના પીવાય બીડી, એ ક્યાં દેવું? ગાડીમાં બેસીને પીવો. ચાલો ના, ગાડીમાં ધુમાડો. હે? ગાડી બગડે. ગાડી જો, CJ 18 FB 61 03. ગાડી બગડે. હા, ગાડીમાં ધુમાડો બગડા. વાહ વાહ. આમાં મને એક વસ્તુનો વિચાર આવશે, આમાં આપણને કેમ ખબર પડે કે આ વ્યક્તિ ફરી જવાય, કોઈનું ખરાબ કરાય. નહીં કરાય, ખરાબ નહીં કરાય. તો વિચાર કરો વ્યક્તિનો માનસિક સ્થિતિ કઈ હાલાતમાં છે અત્યારે, કે જે ગાડીની અંદર પીવાનું કીધું તો એમ પણ ના પાડે છે કે નહીં, ગાડી બગડે, ધુવાડાવાળી થાય. તો બસ આ સૌથી મોટી માણસાઈ છે અને પરિવર્તન બિલકુલ આવે છે. આ તમારી સામે રિઝલ્ટ છે અને વિડીયો એટલે બનાવીએ છીએ કે તમે આમાંથી કંઈક શીખો અને તમારી આજુબાજુ લોકોની મદદ કરો. ચાલો કાંઈ વાંધો નહીં, સોશિયલ મીડિયા આશ્રમ રાત સુધીમાં પહોંચી જશું, ઓલમોસ્ટ 10-11 વાગે. અને કાલ ફરીથી મળીએ નવા એપિસોડ સાથે. તમારું બધાનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.